નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 3 જૂન 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી। તો તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। આ દિવસની શરૂઆત તો કે 2001થી શરૂઆત થઈ છે। પહેલી વખત 2001માં ઉજવાયો હતો। તો તાજેતરમાં વિશ્વ દૂધ દિવસ 1 જૂને ઉજવવામાં આવે છે। આની થીમ તો કે વિશ્વને પોષણ આપવા માટે ગુણવત્તાયુક્ત દૂધ એટલે કે યુક્ત પોષણ પહોંચાડવા માટે ડેરીની મહત્વની ભૂમિકાની ઉજવણી કરવામાં આવી રહી છે। તો ડેરી આપણને દૂધ આપે એના માટે ડેરીની ઉજવણી તો કે વિશ્વ આ દૂધ દિવસ સાથે કરવામાં આવી છે એવું કહેવામાં આવે છે આની થીમ ઉપર। તો થીમ યાદ રાખવી। અને રાષ્ટ્રીય દૂધ દિવસ તો કે 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે। 26 નવેમ્બરે બીજા 2 દિવસો પણ ઉજવાય છે। એક તો કે કાયદા દિવસ અને એક તો કે બંધારણીય દિવસ ઉજવવામાં આવે છે। હવે બંધારણીય દિવસ ઉજવાય છે તો બંધારણ અમલમાં ક્યારે આવ્યું હતું તે તારીખ સહિત તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ ફૂડ એગ્રીકલ્ચર ઓથોરિટીની વાત કરીએ તો તેમની રચના 16 ઓક્ટોબર 1945માં થઈ હતી। એટલે કે ફૂડ એગ્રીકલ્ચર ઓથોરિટી હવે તે માટે 16 ઓક્ટોબરે ફૂડ ઓથોરિટી દિવસ ઉજવવામાં આવે છે। અને તેના સ્થાપક તો કે ડૉક્ટર વર્ગીસ કુરિયન હતા અને મુખ્ય મથક તો કે રોમ ઇટાલીમાં આવેલું છે। તો ખાસ કરીને એટલું યાદ રાખવું ફૂડ એગ્રીકલ્ચર ઓથોરિટી વિશે। ત્યારબાદ તાજેતરમાં કઠપૂતળી કલા મગુની શરણ કુંવરનું અવસાન થયું છે। તો તેમને કયા વર્ષમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો? તો 2023માં તેને પદ્મશ્રી મળ્યો હતો। તો તાજેતરમાં કઠપૂતળી કલાકાર મગુની શરણ કુંવરનું અવસાન થયું છે, જેમને 2023ના વર્ષમાં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો। હવે જે ઓડિશાના કૌજરના પ્રખ્યાત કઠપૂતળી કલાકાર મગુની શરણ કુંવરનું 87 વર્ષની વયે નિધન થયું છે। એને 2023માં ષડયંત્રી કઠપૂતળીની કળાને જીવંત રાખવા માટે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। જ્યારે મગની શરણની વાત કરીએ તો 2012માં તે ઓડિશા સંગીત નાટ્ય અકાદમી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા એને। અને 2004માં તો કે તેમને કેન્દ્રીય સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો। તો આ ખાસ યાદ રાખવા શરણ કુંવરજીને। ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય અમેરિકને 2024નો સ્પીકન નેશનલ સ્પેલિંગ બી એવોર્ડ જીત્યો છે? તો કે બૃહત સોમાએ આ એવોર્ડ જીત્યો છે। આ કોઈ પુરુષ નથી, છોકરી છે। તો તાજેતરમાં બૃહદ સોમા ભારતીય અમેરિકાના છે જેમણે 2024માં સ્પીકન નેશનલ સ્પેલિંગ બી એવોર્ડ જીત્યો છે, જેને કે 29 સ્પેલિંગના સાચા જવાબ આપી અને આ એવોર્ડ પોતાને નામે કર્યો છે। તો ખાસ કરીને ભારતીય મૂળના છે એટલે યાદ રાખવા અથવા તો એક વખત જોઈને જવું। ત્યારબાદના 2024ના બધા જ એવોર્ડો જોઈ લઈએ તો કે મિલિટરી જેન્સ એવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને। અને સો પ્રાઇઝ તો કે શ્રીનિવાસ આર કુલકર્ણીને। સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ તો કે સંકિત બોન્ટને। અને ટ્યુરિંગ પ્રાઇઝ 2023 તો કે અરવી વિગડર્સને મળ્યો હતો। ત્યારબાદ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024ની વાત કરીએ તો જેન્ત્રી એપકેનબેને મળ્યો હતો। તેનું અનુવાદન તો કે માઇકલ હોફનમેને કર્યું હતું। કઈ કૃતિ માટે? તો કે કોરોસની નામની કૃતિ માટે। જ્યારે વાયલેટ ગોલ્ડ એવોર્ડ જેને ગ્રીન ઓસ્કર તરીકે વર્તવામાં આવે છે જે પૂર્ણિમા દેવી બર્બનને મળ્યો હતો, જે આસામના છે। અને 2024માં પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટે લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો। જ્યારે ગોલ્ડ મેડ પર્યાવરણ પુરસ્કાર તો કે અલોક શુકલને મળ્યો હતો। અને ક્રિસ હ્યુમેનિટી કર એવોર્ડ 2021 તો કે રતન ટાટાને। જ્યારે 2023નો તો કે બિક્સ ગેસ્ટને। જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને। આલિયા ભટ્ટ પુરસ્કાર તો કે પાલુલીરી સુબ્બારાવને મળ્યો હતો। અને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024 તો કે અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો 3જા નંબરનો। જ્યારે એબલ પુરસ્કાર તો કે મિશેલ ટાલાગ્લાસને। એરેશિયમ એવોર્ડ તો કે અમિતાવ ઘોષને। 2024નો પિક્સેલ પ્રાઇઝ તો કે રિંકિયા યામામોટાને। મિસ વર્લ્ડ 2024 તો કે ક્રિસ્ટીના પિંકાજોવ। મિસ યુનિવર્સિટી 2023 તો કે સેનિસ પેલેસિયો। 2023નો જીડી બિરલા એવોર્ડ તો કે ડૉક્ટર અદિતિ શેંડે। જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગદગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને। કેપી નામીબિયા એવોર્ડ એસ સોમનાથનને। સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને। જ્યારે આસામ વૈભવથી સન્માનિત થનાર રંજન ગોગાડા હતા। MS સ્વામીનાથન એવોર્ડની વાત કરીએ તો બી આર કબોજને।
2023નો સ્ટાર તો રામાનુજન પુરસ્કાર તો કે રૂઈ કિંગ આવ જાંગને. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને અને અંગ્રેજીમાં તો કે નીલમ શરણ ગોરને. 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને યાદો 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 માટે. જ્યારે 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને રુદ્ર સાત્વતિક માટે. રેમસ મેગ્નસ એવોર્ડ તો કે 2023 તો કે ડૉક્ટર રવિ કન્નરને. તો મિત્રો આ 29 જેટલા એવોર્ડો જોયા જે મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને જોઈને જવા. ત્યારબાદ ભારતીય સરકારે તાજેતરમાં નિયંત્રણ એટલે કે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો પીવી સિંધુને બનાવ્યા છે તમાકુ નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર. તો ભારત સરકારે નિયુક્ત કર્યા છે પીવી સિંધુને તમાકુ નિયંત્રણના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આની થીમ કઈ હતી તો કે તમાકુ ઉદ્યોગની દખલગીરીમાં બાળકોનું રક્ષણ કરે. જ્યારે તમાકુ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદના બધા જ બ્રાન્ડ એમ્બેસેડર જોઈ લે તો કે સ્વરાજ ટ્રેક્ટરના તો કે MS ધોની, લેજ વેફર, SBI અને સિટ્રોમ ઇન્ડિયાના વગેરેના MS ધોની છે. જ્યારે ચૂંટણી પંચના નેશનલ આઇકોન તરીકે સચિન તેંડુલકર અને રાજકુમાર રાવને બનાવવામાં આવ્યા હતા. જ્યારે મહારાષ્ટ્ર સરકારે મૌખિક સ્વચ્છતા અભિયાન માટે STને સ્માઇલ એટલે કે સચિન તેંડુલકરને સ્માઇલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યારબાદ સેવલોન ઇન્ડિયાના વિશ્વના પ્રથમ હેડ એમ્બેસેડર સચિન તેંડુલકર. જ્યારે ઇન્ફોસિસના બ્રાન્ડ એમ્બેસેડર ઈગા સ્વીટેક. જ્યારે પુરુષમાં તો કે રાફેલ નડાલ અને BPLCના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાહુલ દ્રવિડ. જ્યારે ICC વર્લ્ડ કપ 2023 ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શાહરૂખ ખાન છે. ત્રિપુરા ટુરિઝમ ડીમ્સેન ગો બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલી. જ્યારે સ્મૃતિ મંધાના ગલ્ફ ઓઇલ ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર અને GUVIના. રવિ શાસ્ત્રીની વાત કરીએ તો ફેનકોનના લ્યુબ્રિકન્ટ બ્રાન્ડ મોબિલી અને ઇતસી રેશન છે. જ્યારે પુમાના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોહમ્મદ શમી છે. અને એડટેસ સ્ટાર્ટઅપ હેંગરી હાર્વિંગ એજ્યુકેશનના તો કે ચેતન ભગત છે. જ્યારે બિસ્લેરીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દીપિકા પાદુકોણ છે. જ્યારે બોટના તો કે રણવીર સિંહ છે. અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના તો કે નરેન્દ્ર કુમાર યાદવ છે. જ્યારે એવરેડી બેટરીના તો કે નીરજ ચોપડા અને BPCLU સ્પીડ પેટ્રોલના પાસે નીરજ ચોપડા. જ્યારે સ્પેસ ઇન્ડિયા રંજન સાંધી છે. જ્યારે યુનિસેફ ઇન્ડિયાના તો કે કરીના ખાન છે. અને મુથુ ગ્રુપના તો કે SR એટલે કે શાહરૂખ ખાન. અને તમાકુ નિયંત્રણની આપણે વાત કરી પીવી સિંધુને બનાવવામાં આવ્યા છે ભારત સરકારે. તો ખાસ કરીને આ એમ્બેસેડરો યાદ રાખવા. ત્યારબાદ નાસાનું મેગેલન મિશન જે તાજેતરમાં ચર્ચામાં હતું તે શેના સંબંધિત છે તો કે શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા માટે એના સંબંધિત છે. તો નાસાનું મેગેલન મિશન જે તાજેતરમાં ચર્ચામાં હતું તે શુક્રનો સંબંધિત અભ્યાસ કરવા માટેનું છે. જેણે એક શુક્ર ઉપરનો જે એક જ્વાળામુખીનો પિક્ચર એટલે કે ફોટો ભેજ્યો એટલે કે નાસાને આપ્યો. જેને લોન્ચ તો કે 4 મે 1989ના રોજ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ નાસાના અન્ય મિશનો જોઈ લઈએ. આના વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ સ્પેસ મિશન તો કે મહાસાગરીય અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે. જ્યારે આર્ટેમિક મિશન તો કે મનુષ્યને ફરી ચંદ્ર ઉપર મૂકવા માટે, જેમાં ક્રિસ્ટીના કોસ જવાના છે. અને ડેવિન્સ મિશન તો કે 2029માં શુક્ર દ્વારા ઉડાન ભરશે અને તેનું કઠોર વાતાવરણનું અવક્ષેપણ કરશે. જ્યારે નિસારની ઉપગ્રહની વાત કરીએ તો નાસા અને ઇસરો બંને બનાવશે. અને એનું ફૂલ ફોર્મ તો કે નાસા ઇસરો સિન્થેટિકલ એપરસ રડાર એનું ફૂલ ફોર્મ થાય છે. તો ખાસ કરીને એટલું નાસા વિશે એની ડિટેલ જોઈએ. ત્યારબાદ નાસાની વાત કરીએ તો નેશનલ ઓટોનોમિકલ એન્ડ સ્પેસ એડમિનલ તેનું ફૂલ ફોર્મ થાય છે. જેની રચના 1958માં થઈ હતી DRDOની સાથે. અને મુખ્ય મથક તો કે વોશિંગ્ટન DCમાં આવેલું છે. મોટો તો કે બધાના લાભ માટે. તો ખાસ કરીને નાસા વિશે એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં આદરણીય પોર્ટ કયા દેશના દાર એમ સલામ પોર્ટ માટે 30 વર્ષ પર કરાર કરવામાં આવ્યા છે. તો તાંઝાનિયાનો આ પોર્ટ છે જેના ઉપર કરાર કર્યા છે અદાણી દ્વારા. તો તાજેતરમાં અદાણી પોર્ટે તાંઝાનિયા દેશના દાર એમ સલામ પોર્ટ માટે 30 વર્ષના કરાર કર્યા છે. જે ડોર એસ સલામ પોર્ટ તો કે તાંઝાનિયામાં આવેલું છે. પહેલો પ્રશ્ન એ પણ થાય છે. અને અદાણી ગ્રુપે દાર એમ સલામ બંદર પર કનેક્ટિવિટી ટર્મિનલ 2 થી 30 લિંક લીઝ મેળવી છે. જે અદાણી ગ્રુપે મેળવી છે. અને કંપની ભારતની પશ્ચિમ કિનારામાં આવેલી છે. અને 7 બંદરો અને ટર્મિનલોનું સંચાલન કરે છે આ બંદર. તો ખાસ કરીને આની એટલી વિશેષતા છે. કયું પોર્ટ તો કે દાર એડ સલામ પોર્ટ છે જે તાંઝાનિયામાં આવેલું છે. ત્યારબાદ અદાણી હસ્તગત જેટલા પણ પોર્ટ ચાલે છે તેના વિશે એક નજર કરીએ. તો કે ગુજરાતમાં
તો કે સલણ, ટૂના, દહેજ અને હજીરા. જ્યારે ગોમાં મોરવુ ગામમાં, મહારાષ્ટ્રમાં દીધી અને કેરળમાં વિજિલન્સ. જ્યારે ભારતના પૂર્વ કિનારે અદાણી દ્વારા સંચાલિત બંદર છે. જે કંપનીની ભારતીય પૂર્વ કિનારામાં આવેલા 8 બંદરો અને ટર્મિનલોનું સંચાલન કરે છે અદાણી. તો પશ્ચિમ બંગાળમાં હલ્દિયા, ઓડિશામાં ખમરા અને ગોપાલમપુરમ, આંધ્રપ્રદેશમાં ગંગાવરમ અને કૃષ્ણપટ્ટમ, જ્યારે તમિલનાડુમાં કટ્ટુપલી અને એન્જોર. ત્યારબાદ પુડુચેરીમાં કરાઈકલ અને અદાણી દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય બંદર છે. તો ખાસ કરીને એટલા બંદરો અદાણી હસ્તગત છે. જ્યારે દાર એસ સોલેમ પોર્ટ ઉપરાંત કંપની ઇઝરાયેલ હાઇફા પોર્ટનું માલિક ધરાવે છે. અને કોલેમ્બો શ્રીલંકાના જે ટ્રાન્સમિશન પોર્ટ જે વિકસાવી રહી છે એ પણ અદાણી વિકસાવી રહી છે. તો ખાસ કરીને એટલા પોર્ટ અદાણી હસ્તગત છે, તો યાદ રાખવા. ત્યારબાદ ભારતના જે સરસામાં રહેલા પોર્ટો વિશે માહિતી લઈ લઈએ અથવા તો બંદરો વિશે. તો ગોપાલપુરમ બંદર ઓડિશામાં આવેલું છે. મુન્દ્રા બંદર તો કે ગુજરાતમાં આવેલું છે. હજીરા બંદર હરફા બંદર તો કે ઇઝરાયલમાં આવેલું છે. હજીરા તો કે ગુજરાતમાં. ધામરા બંદર તો કે ઓડિશામાં. સાબહાર બંદર તો કે ઈરાનમાં આવેલું છે, જે ભારતે વિકસાવ્યું છે. અને ગ્વાદર બંદર તો કે પાકિસ્તાનમાં આવેલું છે, પણ વિકસાવ્યું ચીને છે. જ્યારે ડુકમ બંદર તો કે ઓમાનમાં આવેલું છે. કંડલા પોર્ટ જેનું નામ નવું કરવામાં આવ્યું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે, જે ગુજરાતમાં આવેલું છે. અને વિજગમન બંદર તો કે કેરળમાં આવેલું છે. વિજિલન્સ પોર્ટ તરીકે પણ ઓળખાય છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાંજાનિયા સરસામાં રહ્યું છે, તો એના વિશે નજર કરી લઈએ. તો કે મૂડી તો કે ડોડોમાં છે. સલણ તો કે તાંજાનિયા સિલિંગ છે. જ્યારે પી એટલે કે પ્રેસિડેન્ટ તો કે સામિલિયા સલુહુ છે. તો ખાસ કરીને યાદ રાખવું, તાંજાનિયાનું કેપિટલ ડોડોમાં છે. જ્યારે આફ્રિકાનો સૌથી ઊંચો પર્વતીય કિલીમંજારો જે તાંજાનિયામાં આવેલો છે. અને તાંજાનિયામાં વિશ્વનું બીજું સૌથી ઊંચું તળાવ જે લેક ટાગાઇન્કા તરીકે જાણીતું છે. અને વિશ્વનું સૌથી ઊંડું તળાવ તો કે લેક બેકલ છે, જે રશિયા અને સાઇબેરિયા પ્રદેશમાં આવેલું છે. જ્યારે તાંજાનિયા તળાવ વિશ્વનું સૌથી લાંબુ તાજા પાણીનું તળાવ છે. તો આ ખાસ એટલું યાદ રાખવું તાંજાનિયાની જીકે વિશે. ત્યારબાદ તાજેતરમાં આરબીઆઈએ કયા દેશમાંથી 100 ટન સોનું ભારત તેના સ્થાનિક એટલે કે અનામતના ટ્રાન્સફોર્મરમાં પાછું લાવવાની વાત કરી છે? તો કે યુકેમાંથી પાછું લાવવાની વાત કરી છે આરબીઆઈએ. તો તાજેતરમાં આરબીઆઈએ યુકે દેશમાંથી 100 ટન સોનું ભારત તેના એટલે કે ભારતમાં પાછું અનામત રાખેલું હતું તે પાછું લાવવાની વાત કરી છે. જ્યારે ટોટલની વાત અનામત રાખેલું વાત કરીએ તો યુકે એટલે બ્રિટનમાં એટલું અનામત છે. જ્યારે ટોટલની વાત કરીએ તો 413.8 ટન વિદેશમાં જમાશે. એમાંથી 100 ટન આગળ ભારત આરબીઆઈ દ્વારા મગાવવામાં આવ્યું છે. હવે આ તમને એમ પ્રશ્ન થતો હોય કે અનામત શા માટે રાખે છે? તો બીજા દેશમાં અનામત બેંકની ઘોડે કામ કરે છે. બીજા દેશો જે તમારી કેમ સોનું વધારે હોય તો તમે બેંકના લોકરમાં અથવા ગમે ત્યાં મૂકી આવો, જે વિશ્વાસુ હોય તેની ત્યાં, એવી રીતના આ કામ કરે છે. તો એવી રીતના યુકે આ ભંડોળો ચલાવે છે. તેમાં આપણું ભારત મૂકી આવ્યું હતું, એમાંથી 100 ઉપાડી આવ્યું. હવે તો કે 313.8 ટન વિદેશમાં જમા હશે હાલે. તો હવે ગોલ્ડ રિઝર્વ અમેરિકા જે પ્રથમ ક્રમે છે અને ભારત 9મા ક્રમે છે. તો ખાસ કરીને આ ક્રમ પર યાદ રાખવો. પેલું અમેરિકા છે અને ભારત 9મા ક્રમે છે. હવે આ ઉપાડી આવું પછી તો કંઈ ખબર નહીં કેટલામાં ક્રમે આવ્યું હોય, પણ 9મો યાદ રાખવું. ત્યારબાદ આરબીઆઈની વાત કરીએ તો 1 એપ્રિલ 1935માં તેમની રચના થઈ હતી. અને યંગ હિલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરવામાં આવી હતી. જ્યારે ગવર્નર તો કે શક્તિકાંત દાસ છે 25મા નંબરના. પ્રથમ બ્રિટિશ ગવર્નર તો કે સર ઓસ્બોર્ન સ્મિથ છે. જ્યારે પ્રથમ ભારતીય ગવર્નર તો કે સીડી દેશમુખ છે. તો આરબીઆઈ છે એટલું યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો નેશનલ મંડેલા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો કે નિમહાન્સ છે, જેને એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ. તો તાજેતરમાં નિમહાન્સને ભારતીય સંસ્થા જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો નેશનલ મંડેલા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો હતો. આની જાહેરાત તો ઘણા સમય પહેલાં થઈ ગઈ હતી, હાલ તો આપી દીધો એટલા માટે ચર્ચામાં છે, તો ખાસ જોઈ લેવું જોઈએ. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નેશનલ મંડેલા પ્રાઇઝ ફોર હેલ્થ પ્રમોશનની સ્થાપના 2019માં કરવામાં આવી હતી. જેને 2024નો એવોર્ડ સંયુક્ત રીતે નિમહાન્સ અને બોન્સવાન જે પ્રોફેસર બોટલી મેગેવોન્ટ એનાયત કરવામાં આવ્યો છે. તો ભારતની નિમહાન્સ સાથે એક પ્રોફેસરને પણ મળ્યો છે, જે બોટલી મેબોગેવન્સ છે, એ વિચિત્ર પ્રકારનું નામ, તો એને પણ યાદ રાખવા. ત્યારબાદ નિમહાન્સની વાત કરીએ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ તેનું ફૂલ ફોર્મ થાય છે.
તેની રચના તો કે 27 ડિસેમ્બર 1970 થઈ હતી. હેડક્વાર્ટર તો કે બેંગ્લોર કર્ણાટકમાં આવેલું છે. ડાયરેક્ટર તો કે DR પ્રતિમા મૂર્તિ છે. અને જીનીવામાં 77મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં તે ભાગ લેવા માટે ગયા હતા. જ્યારે વિશ્વ આરોગ્ય એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમની રચના 7 એપ્રિલ 1948 થઈ હતી. જ્યારે મુખ્ય મથક તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને હાલના હેડ તો કે ટેડ્રોસ અડાનોમ છે. તો ખાસ કરીને એટલું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચના ડાયરેક્ટર કોને બનાવવામાં આવ્યા છે? તો કે CG કરહાડકરને બનાવવામાં આવ્યા છે. ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચના ડાયરેક્ટર તરીકે CG કરહાડકરને બનાવવામાં આવ્યા છે. તો ખાસ યાદ રાખવું. હવે આ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચની વાત કરીએ તો તેમનું હેડક્વાર્ટર તો કે તમિલનાડુમાં આવેલું છે, કલાપકમલમાં. અને તેમની રચના તો કે 1971 થઈ હતી. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. નવા ડિરેક્ટર આવ્યા. ત્યારબાદ તાજેતરમાં કયા આફ્રિકન દેશે મેલેરિયા સામે લડવા માટે GM મસૂરોને ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે? તો આ જુબીટીએ કર્યું છે. જીબુટીએ આ આવું વિચિત્ર પ્રકારનું કર્યું છે. તમે આખો આર્ટિકલ વાંચશો તો મજા આવશે. આમાં તો મેં થોડુંક જ લીધું છે કારણ કે બીજું નહોતું લેવાય એમ. તો તાજેતરમાં જ્યુબીટી આફ્રિકન દેશ જે મેલેરિયા સામે લડવા માટે GM મસૂરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. એનાફિલિસ માદા મચ્છરથી આ રોગ ફેલાય છે. અને 25 એપ્રિલે મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. અને 2030નો તો કે ભારતનો ટાર્ગેટ છે મેલેરિયા મુક્ત થવાનો. ત્યારે જીબીટીની વાત કરીએ તો તેમનું કેપિટલ જ્યુબીટી શહેર છે. અને ચલણ તો કે જ્યુબીટીએલ ફ્રેન્ક છે. તો ખાસ કરીને યાદ રાખવું. મેલેરિયા સામે લડવા માટે GM મચ્છરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યુબીટી દ્વારા, જે આફ્રિકન દેશ છે. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.